સર તમારો પરિચય અને ડોલર સામે રૂપિયો નબળો થવાનું કારણ શું? મારું નામ મિલન ગાંધી છે. હું સેક્રેટરી છું ઇન ગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશન, દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને ચેન્નઈ. મારા 2285 જેટલા મેમ્બર, ઇમ્પોર્ટર મેમ્બર છે. તમારો સવાલ છે કે ભાઈ ડોલર નબળો થવાનું કારણ શું? એનું બેઝિકલી કારણ છે કે આપણો જે ટ્રેડ છે એ ટોટલી આપણે ડોલરમાં ડિપેન્ડન્સી વધારે છે આપણી ટ્રેડમાં. અને ટ્રમ્પના જે ટેરિફના જે નવા ટેરિફ આવ્યા આપણી પર ઇન્ડિયા ઉપર ખાસ કરીને, તો બેઝિકલી એક નેગેટિવિટી આપણી એક સેન્ટિમેન્ટલ ઊભો થયો. ડોલર ઇન્ડેક્સ તમે કહું કે 110.11 ઘટીને 98 થઈ ગયેલો ઇન્ડેક્સ, ડોલર ઇન્ડેક્સ. પણ હવે થોડો ઇન્ડિયા રૂપિયા વધેનું કારણ તો તમને કીધું કે એનું કારણ એ છે કે ઇન્ડિયાનો બહુ મોટો એક્સપોર્ટ લોસ થાય એવી એક સંભાવના છે. એની હિસાબે ડિમાન્ડ ડોલર નીકળી અને આપણે જોવા જઈએ મરીન પ્રોડક્ટ, સી ફૂડ પ્રોડક્ટ્સ, એપલ, ગાર્મેન્ટ્સ, ડાયમંડ, ગેમ્સ, જે આ બધા સેક્ટરમાં આપણે એક્સપોર્ટ બહુ મોટું એક્સપોર્ટ હતું. લગભગ $50-55 બિલિયન આપણે એક્સપોર્ટ અમેરિકા કરતા હતા. એનું આપણને થોડું અત્યારે ભય લાગી ગયું છે કે આપણે આપણા હાથમાં જશે અથવા તો આપણી પાસે વેપાર તો નહીં આવે. એના હિસાબે થોડુંક ડોલર ડિમાન્ડ વધી છે. બીજી કે વેપાર યુએસડીનો વેપાર આપણો યુએસડીમાં થાય છે. આપણું ટ્રેડ ડેફિસિટ એ કન્ટિન્યુ વધતું જાય છે આપણું, કારણ કે આપણે ઇમ્પોર્ટ, ટોટલ ઇમ્પોર્ટ આપણે કરીએ છીએ ઓઇલ યુએસડીમાંથી, અને આપણી ઓઇલ ઉપર ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડેબલ છે. તો સતત ટ્રેડ ડેફિસિટ વધવી અને સામે એક્સપોર્ટનું આપણું ઘટાડો એ સંભવિત કારણની પાસે બેઝ હોઈ શકે. ભાઈ ડોલર ખાસ ઘટે છે. એના સિવાય ફેડરલ બેન્કે વ્યાજ વધારવાના સંકેતો આપે છે અમેરિકામાં. એની હિસાબે વૈશ્વિક ડોલર થોડો સ્ટ્રોંગ થયું લાગે. સાહેબ, બીજો પ્રશ્ન એ છે કે છેલ્લા 5 વર્ષમાં ડોલરનો ભાવ 2020માં 71.51 અને 2025માં 88 પહોંચ્યો. કઈ પરિસ્થિતિઓને કારણ છે આ મામલો? એટલે તમે 2020નું તમે જો બેઝ લેતા હોય તો 20માં લગભગ 71 આસપાસનો ભાવ હતો ડોલરનો. પણ 71થી વાળી 2025 સુધીમાં ઇન્ડિયાનો વેપાર ટ્રેડ એ એક્સપોર્ટ વધ્યું. આપણે 474 બિલિયનનું આપણે એક્સપોર્ટ કરીએ છીએ. પણ સાથે સાથે સાહેબ આપણે ઇમ્પોર્ટે વધ્યું છે. આપણું ટ્રેડ ડેફિસિટ છે એ પણ સતત વધતી રહી છે. જે 2021માં ટ્રેડ ડેફિસિટ જે આપણી હતી અને અત્યારે ટ્રેડ ડેફિસિટથી લગભગ ડબલ થઈ ગઈ છે. તો એ જે ટ્રેડ ડેફિસિટ આપણી જે છે એ કન્વર્ટેડ થાય એક્સચેન્જ ડોલરમાં, કે વેપાર ટ્રેડમાં ડોલરમાં કરીએ છીએ. એટલે આપણું ઇમ્પોર્ટ સતત વધે છે અને સાથે સાથે એક્સપોર્ટે વધે. બી કન્ડિશનલ ઓફ ધ ઇન્ક્રીઝ ઓફ ધ ઇમ્પોર્ટ એ આપણું વધારે એક્સપોર્ટ કરતા, જેની અસર અત્યારે ડોલરના રેટ ઉપર કરન્સી પર આપણને દેખાઈ રહી છે. બીજી વસ્તુ એ કે 2020માં બેઝ આપણો કોવિડનો બેઝ સમજીએ આપણે તો કે આખું વર્લ્ડમાં એક રિસેશનનો પિરિયડ આવી ગયેલો આખા વર્લ્ડમાં. એટલે ફૂડના ભાવ ઘટી ગયેલા, બહુ ઘટી ગયેલા. આખા દેશમાં, આખા વર્લ્ડમાં એક ભયજનક આર્થિક પરિસ્થિતિઓથી બહાર આપણે આવેલા ટાઈમમાં. પણ પ્લસ પોઈન્ટ એ છે ઇન્ડિયા પાસે કે આપણી પાસે જે રિઝર્વ ફંડ કહેવાય ડોલરનું, એ આપણી પાસે સફિશિયન્ટ છે. 10 મહિના સુધી આપણું રિઝર્વ ફંડ આપણી પાસે ઓલરેડી પડેલું છે. એટલે આપણે એમાં કોઈ ડરવાની ખાસ જરૂર નથી. પણ આપણું એક્સપોર્ટના લેવલમાં ઇમ્પોર્ટ આપણું ટ્રેડ ડેફિસિટ વધી, એના હિસાબની અસર યુએસ ડોલરમાં ખાસ દેખાઈ રહી. સાહેબ, ત્રીજો પ્રશ્ન એ છે કે ટેરિફ ટેરર વચ્ચે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.8%. શું અર્થતંત્રમાં વિકાસ માટે સકારાત્મક સંકેત છે? હવે આમાં બે પરિપક્ષો છે કે ભાઈ ઇન્ડિયાનો જીડીપી 7.8% હમણાં છેલ્લા આંકડા આવ્યા. તો ઇન્ડિયાની આપણી ઇકોનોમી જે કન્ઝમ્પશન બેઝ ઇકોનોમી છે, આ જે સૂચકાંક આપણને બતાવે છે કે 140 કરોડની વસ્તીમાં પ્રોડક્શન સારું છે અને કન્ઝમ્પશન સારું છે. એના સિવાય સરકારની જે ઇનિશિયેટિવ છે, PLI યોજના જે સ્કીમ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ છે, સરકારનું જીએસટીનું જે રેવન્યુ છે, આ બધું કોન્ક્લુડ એ આપણું જીડીપી બતાવે છે. એટલે જીડીપીને અને ટેરિફને કોઈ સીધો સંબંધ, કોઈ આમ સીધો સંબંધ કોઈ નથી. હવે બે ફાયદા એ છે કે આપણી આંતરિક ઇકોનોમી આપણી સ્ટ્રોંગ છે. આપણી ઇકોનોમી પ્રમાણે ધારો કે ડોલર ભલે જેમ 88 પહોંચી ગયો, પણ આપણી જે જીડીપી, આંતરિક જીડીપી 7.8 બતાવે છે કે આપણી આંતરિક જે ડોમેસ્ટિક આપણું જે સ્ટ્રક્ચરલ ઇકોનોમી બેઝ એ મજબૂત છે. હવે ગવર્મેન્ટ આનો તક સારો લઈ લાભ રિફોર્મિંગ સારું કરે, એક્સપોર્ટ નવા માર્કેટ સારા શોધે, એક્સપોર્ટર્સને આગળ લાવે, એક્સપોર્ટ આપણું વધે ઇન કમ્પેરેટિવ ટુ ઇમ્પોર્ટ, અને ઇમ્પોર્ટ આપણું જે યુએસડી બેઝ છે અથવા ઇમ્પોર્ટ સસ્તું થાય
આ બે જો પેરામીટર જો સેગમેન્ટ સાથે ઉમેરાય તો ડોલર નિશ્ચિતપણે નીચે આવી શકે. સાહેબ છેલ્લો પ્રશ્ન એ છે કે આ બધી જે બાબતો છે શું પોઝિટિવ પાસું ને શું નબળું પાસું આપણને? હા, હવે પોઝિટિવ બાજુ એ જોઈએ કે આપણે આંતરિક આપણું જીડીપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોનોમી આપણી બેઝ મજબૂત છે. આપણે સોવરિન કન્ટ્રીના જે કહેવાય રાઇટ અથવા તો એનું સ્વભાવમાં આપણા બધામાં છે. પરફોર્મન્સ સારું બતાવીએ આપણે. ડોમેસ્ટિક કન્ઝપ્શન સારું છે આપણી પાસે, ડોમેસ્ટિક પ્રોડક્શન આપણું સારું છે. સરકારને સારી તક છે અત્યારે કે રિફોર્મિંગ જો કર્યું હોય સારું તો અત્યારે સારી તક છે સરકાર માટે. માઇનસ પોઈન્ટમાં એ છે કે ભાઈ ડોલર વેપાર ટ્રેડ આપણો ડોલરમાં છે, ઇમ્પોર્ટ આપણું ડોલરમાં છે, એક્સપોર્ટ ડોલરમાં છે. એક્સપોર્ટ ઘટ્યું એટલે ડોલરની માંગ વધવાની, ડોલર વધે, આયાત આપણી મોંઘી થાય. ઓબ્વિયસલી એની અસર આપણા ઘરેલું એનર્જી પર, ઓઇલ પર પડે. ઓઇલ પર પડે એટલે થોડીક આમાં પેટ્રોલનો ભાવ વધવાની શક્યતા નકારી શકતો નથી. પણ બીજી વસ્તુ એ પણ કે સરકારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઇન્ટરનલ્સ કરેલું છે. આગળમાં મારું સંકેત એવા કહે છે કે આગળ ગવર્મેન્ટ એક સારું ઇન્ટરવેન્શન કરશે ડોલરને વધારે પડતો વીક થતા. એટલે લેટ ધેમ સી. ગવર્મેન્ટ પણ ડોમેસ્ટિક બાબતમાં કન્ઝપ્શન વધે અને ઇકોનોમી સારી થાય બાબતમાં જીએસટી રિફોર્મ પણ લાવી રહી છે. એટલે સાથે સાથે ગવર્મેન્ટ બીજા એક્સપોર્ટર માટે બીજા માર્કેટ પણ ખોલી રહી છે. એટલે ધીમે ધીમે આપણે એમાં કંટ્રોલમાં પણ આવી જઈશું. લો બીજી